ઇકબાલ રાંધનપરા. ઘણી બધી વાતો વાંચીએ છીએ ત્યારે ઘણી બધી વાતો એવી હોય જે આપ સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થઈ જતી હોય ત્યારે આજે એક સૂત્ર વાંચ્યું કે દ્રષ્ટિકોણ સકારાત્મક હોય તો ટકોર ટકટક નહીં સફળતાનો પાયો બની જાય. બહુ સાચી વાત છે. ટકોર એ ટીકા નહીં પણ તક છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આપણે એમને એક મહાન વૈજ્ઞાનિક અને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે જાણીએ છીએ. એક એવું વ્યક્તિત્વ, સદાય સરળ વ્યક્તિત્વ. એ જ્યારે DRDOની અંદર કામ કરતા ને ત્યારે એક સિનિયર અધિકારી એમને રોજ કોઈક ને કોઈક કામ માટે ટકટક કરે, ટકોર કરે, કોઈને કોઈ કામ માટે વઢે, સુધારો કરવા માટે ખીજાયા કરે, કડક વલણ રાખે. ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે કામ કરતા ઘણા બધા કર્મચારીઓમાંથી એક કર્મચારીએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબને કીધું કે સાહેબ, આ અધિકારી તમને રોજ કંઈક ને કંઈક ટક કરે તો તમને ગુસ્સો નથી આવતો? અને ત્યારે કલામ સાહેબે હસતા મોઢે ખૂબ સરસ મજાનો જવાબ આપેલો કે ના ના, રોકટોક મને હંમેશા નવું શીખવાનો મોકો આપે. જ્યારે અધિકારી મને ટકોર કરે ને ત્યારે હું એને ટીકા નહીં, હું મારામાં સુધારાની તક સમજું અને આ અધિકારીને મારી પ્રગતિના મદદનીશ માનું છું. કારણ કે હું એમનો કહેવાનો હેતુ પોઝિટિવ રીતે લઉં છું અને સમજું છું અને જે ભૂલ થઈ હોય ને એને સુધારું છું. છતાંય કંઈ કસર રહી જાય તો પાછો એમની જ પાસે હું મારું માર્ગદર્શન માંગુ છું. એટલે જો હું એમની વાત મારા મન ઉપર લઉં તો કદાચ હું કોઈ દિવસ સારું અને સાચું શીખી શકું નહીં. નવું શીખવું હોય તો ટકોર અને ટીકા તો સહન કરવી જ પડે. આમ સાહેબ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટકોરને ટીકા નહીં, ગુસ્સો, એમના ઉપર ગુસ્સો કરવાને બદલે પોઝિટિવ દ્રષ્ટિથી જોતા અને એટલા માટે જ એ એવી ઊંચાઈ ઉપર પહોંચી શક્યા જ્યાં લગભગ કોઈ પહોંચી શકે નહીં. એટલે જીવનમાં કોઈ આપણને જો પોઝિટિવ ટકોર કરતું હોય ને તો એ ટકોરને ટીકા નહીં, ટકટક નહીં પણ સકારાત્મક પોઝિટિવ માનો તો કદાચ આપણે સફળતા તરફ પ્રયાણ કરી શકશું. અસ્તુ. આભાર.